ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79% નોંધાયું મતદાન, 2 સ્થળોએ થશે પુનઃ મતદાન, ચૂંટણી કમિશનરે આપી માહિતી. નોટબંધી વચ્ચે પણ સમગ્ર રાજ્યમાં થયું જંગી મતદાન, કોંગ્રેસ અને ભાજપ તરફી મતદાનના અણસાર 29 તારીખે ખુલશે ખાતું. સુરત પોલીસે 6 લાખની ચલણી નોટો સાથે કરી 3 શખ્સોની ધરપકડ, પોલીસે 6 લાખની નોટો કરી જપ્ત. મહેસાણા સીએ તહેમુલ શેઠનાની આગોતરા જામીન અરજી સેશન કોર્ટે ફગાવી, હવે શેઠના સામે પણ આઈટી વિભાગ કરી શકે છે કાર્યવાહી. ધોરાજી ગોલ્ડ લૂંટ મામલે 5 આરોપીની ધરપકડ, પોલીસે સોનાનો મુદ્દામાલ કર્યો કબજે, 1 આરોપી હજુ ફરાર. અને રાજકોટની ફોર્ચ્યુન અને ખોડિયાર બેકરીમાંથી ઝડપાયો ખાદ્ય મીઠાઈ અને રો મટીરિયલનો જથ્થો, આરોગ્ય વિભાગે જથ્થો કર્યો નાશ. નમસ્કાર. આજે રાજ્યભરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી પંચના કમિશનર વરેશ સિન્હાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79% મતદાન થયું છે, જ્યારે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 77% મતદાન થયું હતું. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 8 સ્થળો પર નાના મોટા બનાવો થયા હતા, જેમાંથી 2 જગ્યા પર પુનઃ મતદાન કરવામાં આવશે. બંને જગ્યાઓ પર યાદીમાં ભૂલ હોવાથી પુનઃ મતદાન થશે. તો રાજ્યમાં 12 સ્થળો પર મરણના કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. સંવાદદાતા હિતલ પારેખ ઓનલાઈન પર જોડાયા છે. હિતલ, વરેશ સિન્હાએ જે પત્રકાર પરિષદ યોજી, આ પત્રકાર પરિષદમાં શું માહિતી વરેશ સિન્હા સાહેબે આપી છે? જી, ખાસ કરીને તમને જણાવી દઉં કે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે શાંતિપૂર્ણ મતદાન થયું છે, એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય ચૂંટણી આયોગે પણ એક રાહતનો શ્વાસ લીધો છે અને તેઓએ સંપૂર્ણ મતદાન શાંતિપૂર્ણ થયું હોવાનો દાવો કર્યો છે. દાહોદ સહિત એક થોડીક નાની મોટી જગ્યાએ પથ્થરમારાના બનાવો બન્યા હતા, પણ આ સંદર્ભે કોઈ જગ્યાએ પોલીસ ફરિયાદ પણ થઈ નહીં હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે સાથે ઐતિહાસિક રીતે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહ દાખવ્યો છે. ગઈ વખતે 77% જેટલું મતદાન હતું અને તેઓને આશા છે કે આ મતદાનની ટકાવારી આ વખતે ઐતિહાસિક રીતે વધશે. એટલે એક અંદાજ પ્રમાણે 80% થી વધુ મતદાનની ટકાવારી પહોંચે એવી શક્યતાઓ છે, કારણ કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે. ગામડાઓમાંથી માહિતી આવતા હજુ વાર લાગશે, એટલે 5 વાગ્યા સુધીનું કેટલું મતદાન થયું એ મોડી રાત સુધી જ આંકડો સ્પષ્ટ થશે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 80% થી વધુ મતદાન થવાનો અંદાજ છે. સાથે સાથે વિધાનસભા પહેલાની આ ચૂંટણી હતી, એટલે સ્વાભાવિક છે કે લોકોનો એક ઉત્સાહ પણ આ ચૂંટણીમાં જોવા મળ્યો છે. અને ઓવરઓલ રીતે રાજ્ય ચૂંટણી પંચના દાવા પ્રમાણે જોવા જઈએ તો 12 જગ્યા એવી છે કે જે જગ્યાએ ઉમેદવારોના કુદરતી મૃત્યુના કારણે આ જગ્યાએ મતદાન થઈ શક્યું નથી. હવે પછી એ જગ્યાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. અને સાથે સાથે મહીસાગરના કડાના સહિત 2 વિસ્તારો એવા છે કે જે જગ્યાએ આવતીકાલે ફેર મતદાન યોજવામાં આવશે. જી બિલકુલ હિતલ, લાગી રહ્યું હતું કે ડિમોનેટાઇઝેશન, નોટબંધીની અસર કદાચ આ ગ્રામ પંચાયતની ચૂંટણી પર પડશે, કારણ કે ઘણા દિવસોથી જે નોટ બદલાવા અને નવી નોટ લેવા માટે જે હાડમારી સહન કરી રહ્યા છે લોકો, તેની અસર પણ આ ઇલેક્શન પર યોજાશે અને ટકાવારી ખૂબ ઓછી જોવા મળશે. પરંતુ એનાથી વિપરીત જોવા મળી રહ્યું છે. 77% ગત ઇલેક્શનમાં જોવા મળ્યું હતું, પરંતુ એનાથી વધુ આ વખતે થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કઈ રીતે જોઈ શકાય આ સમગ્ર બાબતને? જી, ખાસ કરીને જોવા દઈએ કે નોટબંધીની અસર સીધી રીતે સામાન્ય લોકોને પડતી હોય છે. જો કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન એવું ઇલેક્શન છે કે જે જગ્યાએ બિલકુલ સ્થાનિક મુદ્દાઓને લઈને આ ઇલેક્શન લડાતું હોય છે. સરપંચ છે, વોર્ડના સભ્ય છે, એટલે એ જગ્યાએ સૌથી વધારે અસર સ્થાનિક કક્ષાના પ્રશ્નો અને સ્થાનિક કક્ષાના રાજકારણની વાતો એમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. સાથે સાથે પાર્ટીના નિશાન પર આ ચૂંટણી નથી લડવામાં આવતી, એટલે એવું ચોક્કસ કહી શકાય કે પાર્ટીના રાજકારણથી પર રહીને પણ એમાં પાર્ટીનું ક્યાંક ને ક્યાંક રાજકારણ આવતું હોય છે, નાના નાના જૂથોનું રાજકારણ આવતું હોય છે. અને એના જ કારણે સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગત વર્ષે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 70% જેટલું ભારે મતદાન થયું હતું અને આ વખતે એના કરતા પણ વધારે ભારે મતદાન છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે નોટબંધીની અસર મતદાનની ટકાવારી ઘટાડવા માટે નહીં, પણ મતદાનની ટકાવારી વધારવા માટે અસર કરી હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે. હવે જ્યારે આ બંને ચૂંટણીઓ પત્યા બાદ એના પરિણામો જાહેર થશે અને ભાજપ કોંગ્રેસ દ્વારા જે દાવાઓ કરવામાં આવશે એ દાવાઓના આધારે જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે. કારણ કે કોંગ્રેસે પણ ઓલરેડી મતદાનની ટકાવારી દેખીને દાવો કર્યો છે કે એની સામેનું મતદાન છે. એટલે ઓલરેડી જોવા જઈએ તો આ રાજકીય પક્ષો નહીં, ચિહ્ન પર નથી લડાતી હોવા છતાં રાજકીય પક્ષો સીધી કે આડકતરી રીતે આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. જી બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે. તો દર્શક મિત્રો, આપને જણાવીએ કે
79% જેટલું મતદાન નો હાલ આંકડો સામે આવી રહ્યો છે, પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આંકડા અને જે સ્પષ્ટ આંકડા છે મોડા આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે, એટલે શક્ય છે કે 80%થી વધુ મતદાન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયું હોય. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ચૂંટણીનો મહાસંગ્રામ યોજાયો. સુરતના ઓલપાડમાં મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને ઓબ્ઝર્વ અધિકારીઓએ પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી. ઓલપાડ તાલુકાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. મતદાન શરૂ થતાની સાથે જ મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. જે આ મતદાન મથકો પર મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તો વાપીના છરવાડામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. સવારથી જ મતદાન માટે આવતા મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સ્થાનિક પોલીસ, એસઆરપી અને હોમગાર્ડ ઉપરાંત સુરક્ષા એજન્સીઓના 1154 જવાનો મતદાન મથકો પર તૈનાત રાખવામાં આવ્યા હતા. તો નવસારીમાં પણ સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા હતા. આ તરફ વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું, જ્યાં રાજકીય ધુરંધરો પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના સભ્યપદના ઉમેદવારો માટે મતદાન કરી રહ્યા હતા. કપરાડાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી કાકડકોપર ગામના મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ જીતુ ચૌધરીએ આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો તાપી જિલ્લાના 7 તાલુકાઓની 251 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જો કે પહેલા જિલ્લાની કુલ 265 પૈકી 13 ગ્રામ પંચાયતની સમરસ જાહેર થતા 251 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી. સવારના 8 કલાકથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી. મહત્વનું છે કે તાપી જિલ્લામાં કુલ 606 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. રાજ્યભરમાં કુલ 10,318 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે, જેને પગલે મતદારોનો આ ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ સામે આવ્યો છે. આપને અમે દ્રશ્યો દેખાડીએ કે આણંદ, પંચમહાલ અને વડોદરાના સાવલીમાં મતદારોએ લાંબી કતારોમાં ઉભા રહી મતદાન કર્યું છે. આણંદના જટોડિયા ગામે મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા. ઠંડી હોવા છતાં વહેલી સવારથી લોકોએ મતદાન કર્યું હતું. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી 372 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને મતદારોમાં ઉત્સાહનો માહોલ હતો. તો વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામે સરપંચ પદ માટે 13 ઉમેદવાર જ્યારે 42 જેટલા વોર્ડ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યાં 4200 મતદાતાઓનો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાડિયા કેલહિયા ગામના લોકોને અલગ મતદાન મથક આપતા લોકોમાં રોષ ફેલાયો હતો. કરમદી ગામમાં મતદાન મથક આપ્યું હતું, જેથી લોકોએ 5 કિલોમીટર ચાલીને મતદાન કર્યું હતું. મહત્વનું છે કે નોટબંધી બાદ ગ્રામ પંચાયતની આ પ્રથમ ચૂંટણી છે, જેમાં નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે ગુરુવારે જાહેર થનારા પરિણામમાં કોને સત્તાનો સરતાજ મળે છે. વધુ વિગતો મેળવીએ. અમારા સંવાદદાતા સુરતથી નરેન્દ્ર અમારી સાથે જોડાયા છે, વડોદરાથી માનુ ચાવડા જોડાયા છે અને રાજકોટથી અનિરુદ્ધ આપણી સાથે જોડાયા છે. આ ત્રણેય સંવાદદાતાઓનું સ્વાગત છે. ખાસ અનિરુદ્ધ, રાજકોટમાં કેવું મતદાન રહ્યું પહેલા તો એ જાણવા માંગીશું, કારણ કે નોટબંધીની એક તો અસર હતી અને લાગી રહ્યું હતું કે કદાચ ગામડાના વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે રૂરલ એરિયા છે, મોટા ભાગે ત્યાં વધુ અસર પહોંચી છે નોટબંધીની, પરંતુ એવું કંઈ હાલ પૂરતું લાગી નથી રહ્યું. હાલ જે રાજ્ય ચૂંટણી કમિશનર છે વરિષ્ઠ નાય, તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને 79% વધુ મતદાનની જાહેરાત કરી છે. જી
નિશ્ચિત ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર સાંજ સુધીની અંદર 80 થી 85% જેટલું મતદાન થયું છે. એટલે કે એક ચોક્કસ વાત છે કે આટલી કડકડતી સવારના પૂર્વમાં ઠંડી હતી અને નોટબંધી કોઈ અસર ગામવાસીઓમાં જોવા નથી મળતી. સૌથી વધારે નોટબંધીનો દેકારો ગામડાઓમાંથી આવતો હતો, પણ આ ઇલેક્શનની અંદર તે નહીવત તેની અસર જોવા મળી હતી અને સૌથી વધારે મતદાન થયું છે સૌરાષ્ટ્રની અંદર 80 થી 85%. જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદર 309 બેઠકો માટેનું એક ચૂંટણી યોજવામાં આવી હતી, જેની અંદર અત્યારે 80 થી તેની 82% જેટલું મતદાન થયું હોવાનું કલેક્ટરના આંકડા પ્રમાણે બહાર આવી રહ્યું છે. અને તે ઉપરાંત ગોંડલ પતંગ અને જસદન પતંગની અંદર સૌથી વધારે 85% થી પણ વધુ મતદાન થયું હોવાનું બહાર આવી રહ્યું છે. તે ઉપરાંત મહત્વની વસ્તુ એ છે કે હંમેશા ચૂંટણી માટે એક સંવેદનશીલ વિસ્તાર તરીકે સૌરાષ્ટ્રને માનવામાં આવે છે, પણ આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીની અંદર સૌરાષ્ટ્રની અંદર એક પણ જાતનો બનાવ કે કોઈ પણ કાકરીચારો કે કોઈ પણ એક પણ વસ્તુ અનિચ્છનીય બનાવ કોઈ પણ બન્યો છે. પોલીસ તંત્રએ પણ એક હાશકારાનો અનુભવ કર્યો છે, એટલા માટે કે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સવારથી લઈને સાંજ સુધી પૂર્ણ થઈ છે. ક્યાંય એક પણ જાતની કોઈ અંદર કે કોઈ પક્ષાપક્ષીમાં કોઈ પ્રકારની માથાકૂટ થઈ નથી. એટલા માટે કે એકદમ શાંતિપૂર્ણ. અને અમુક ગામ તો એવા હતા કે જ્યારે વીટીવીએ સવારથી જે ગામોની અંદર જવાનું ચાલુ કર્યું, એકતાપૂર્વકની આખી જે ચૂંટણી યોજાઈ, આખો માહોલ જે સર્જાયો હતો તે એક અદભુતપૂર્વ માહોલ હતો. અને એક મહત્વની વસ્તુ કે નોટબંધી છે, હવે નોટબંધીને ફક્ત 2 થી 3 દિવસની જ વાત છે, છતાં પણ કોઈ અસર ગામડાઓમાં જોવા નથી મળી અને 80 થી 85% જેટલું સૌરાષ્ટ્રની અંદર મતદાન થયું છે. એ બહુ મોટામાં મોટું મતદાન માનવામાં આવી રહ્યું છે. બિલકુલ. માનું ખાસ જાણવા માંગીશું કે વડોદરામાં શું માહોલ છે? ગત વર્ષે જે એવરેજ ઓવરઓલ મતદાનની વાત કરીએ તો 77% જેટલું મતદાન થયું હતું, તો વડોદરામાં આ વખતે શું જોવા મળી રહ્યું છે? ઉત્સાહભેર મતદાન થયું છે કે પછી ક્યાંક નોટબંધીની અસર અથવા તો કોઈક બનાવની અસર પણ જોવા મળી છે? નિશ્ચિત જે ગયા વખતે જે મતદાન થયું હતું એ પ્રમાણે જ એ પદ્ધતિથી જ આ વખતે પણ મતદાન નોંધાયું છે. ખાસ કરીને નોટબંધીનો જે આ 40 દિવસ 45 દિવસ લોકોએ ભોગવ્યા છે, તેમ છતાં લોકોએ આ પોતાનો મતાધિકારનો જે ચાન્સ મળ્યો છે એને ગુમાવવા માંગતા નથી. તમામ ગામોની અંદર વહેલી સવારથી જ લોકો મતદાન માટે મતદાન મથકો ઉપર આવતા જોવા મળ્યા છે. જો ખાસ કરીને ગામડાની ચૂંટણીની વાત છે તો ગ્રામ પંચાયતમાં લોકો વ્યક્તિગત પોતાના ઉમેદવારને, પોતાના સરપંચ પદના ઉમેદવારને ઓળખતા હોય છે, એટલે વ્યક્તિગત સંબંધના કારણે, પોતાના ગામના વિકાસના કારણે લોકોએ આ વાતને સ્વીકારી છે કે મતદાન કરવું જોઈએ. જે રીતે ચૂંટણી પ્રચાર ચાલ્યો અને ત્યારબાદ આજે જે મતદાન થયું છે એમાં જબરદસ્ત લોકોમાં જે મતદાન માટેનો ઉત્સાહ હતો. વડોદરા જિલ્લો અને વડોદરાની આજુબાજુના જે ગામો છે એની અંદર ઉત્સાહપૂર્વક મતદાન થયું છે. આ ઉપરાંત જો વાત કરીએ મધ્ય ગુજરાતની તો ખેડા, આણંદ, નડિયાદ, જે છોટાઉદેપુર છે, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લો, આ તમામ જિલ્લાઓની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થયું છે. 1-2 જગ્યાએ મતદારોને પોતાને મતાધિકારનો ઉપયોગ કરવા, મતદાન કરવા માટેની સુવિધા હતી, એની સમસ્યાના કારણે પ્રશ્નો ઊભા થયા હતા. એ પણ થોડા સમયની અંદર સોર્ટ આઉટ કરીને રાબેતા મુજબ મતદાન થયું છે. નોટબંધી બાદ પણ લોકોમાં જે ઉત્સાહ છે, લોકો પોતાનો સારો ઉમેદવાર ઈચ્છી રહ્યા છે. જેમ જેમ ચૂંટણીઓની જે પ્રક્રિયા ચાલી રહી છે એમ લોકોમાં મતદાન માટે પણ અવેરનેસ આવી રહી છે કે પોતાએ મતાધિકારનો ઉપયોગ કરવો એ આપણી પવિત્ર ફરજ છે અને એના કારણે જ લોકો મતદાન કરી રહ્યા છે. જ્યારે વાત છે ગામડાઓમાં, ખાસ કરીને મતદાન વખતે, આ ચૂંટણી વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિવાદો થતા હોય છે, પરંતુ હવે લોકોએ વિચાર્યું છે કે ભાઈ મતદાન અથવા તો ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પૂરતી જ મર્યાદિત રાખવી જોઈએ, ગામમાં બીજો વિવાદ ઉભો ન થાય એ પ્રમાણેની મતદાન પ્રક્રિયા અને પ્રચાર પ્રસાર પણ થયો છે. આજે દિવસ દરમિયાન જોવા મળ્યું છે કે જે મતદારો છે સાથે મળી, જે ઉમેદવારો છે સાથે મળી અને મતદારોને મતદાન મથક સુધી લાવતા હતા. ક્યાંય કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, ગામમાં વિવાદ ઉભો ન થાય એ પ્રકારનું વાતાવરણ જાળવી અને લોકોએ આખી જે ચૂંટણી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી છે. ઓલ ઓવર મધ્ય ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે ઉત્સાહપૂર્વકના માહોલની અંદર આજે ચૂંટણી પ્રક્રિયા છે, આજે મતદાનની પ્રક્રિયા છે 5 વાગે પૂર્ણ થઈ છે. નિશ્ચિત. બિલકુલ. સુરતથી નરેન્દ્ર આપણી સાથે જોડાયા છે. નરેન્દ્ર, સામાન્ય રીતે જોવાતું હોય છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એટલું હા હો નથી હોતું જેટલું આપણે વિધાનસભાની ચૂંટણીમાં જોતા આવ્યા છીએ. જે રીતે માનું કહી રહ્યા છે કે એક અંગત ઓળખાણના કારણે પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાતી હોય છે અને ગામડું છે પોતાનું, તેનો વિકાસ ધ્યાનમાં રાખીને લોકો મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે. સુરતમાં શું સ્થિતિ જોવા મળી છે, ખાસ કરીને કારણ કે 29 તારીખે પરિણામ છે? માહોલ ઉપરથી શું લાગી રહ્યું છે કે મતદાનની અસર અને તેના પરિણામ અને આગળ જે થનારા વિકાસ છે, વિકાસના કામો છે, તેના પર દેખાશે ખરી? જે દેશમાં રાજકીય પક્ષો આધારિત લોકશાહીને લોકો દ્વારા સ્વીકારવામાં આવી છે, જ્યાં જે લોકો રાજકીય પક્ષોના ચિહ્નો વગર ચૂંટણી લડવામાં આવે છે, ત્યાં જે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે એ ખાસ આજનું જે ઇલેક્શન હતું ગ્રામ પંચાયતનું, એમાં એ લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખૂબ મોટા પ્રમાણમાં સવારથી જ લોકો કતારબદ્ધ આવી ચૂક્યા હતા અને લોકશાહીમાં જે તેમને અબાધિત અધિકાર મળ્યો છે મતદાનનો, એમનો તેમના દ્વારા ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સવારથી જ ખૂબ લાંબી કતારો જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના જે 5 જિલ્લાઓ છે તેની 1400 અને 24 જે ગ્રામ પંચાયતો છે એની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં થયો છે. જરૂરથી એકમાત્ર સુરત પાસે જે સરોલી ગામ આવ્યું છે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો. એ સિવાય ક્યાંય પણ એ રીતનો એક પણ બનાવ નથી બન્યો કે જેના કારણે પોલીસ તંત્રએ ભાગદોડ મચાવી પડી હોય અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. સામાન્ય રીતના જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય છે તે સ્થાનિક મુદ્દાઓને લઈને લડવામાં આવતું હોય છે. ત્યાં રાષ્ટ્રીય મુદ્દાઓ કે રાજકારણને લગતા જે અન્ય મુદ્દાઓ હોય છે તે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં, ચૂંટણીમાં એ તમામ મુદ્દાઓ નગણ્ય જોવામાં આવતા હોય છે અને માત્ર ને માત્ર જે સ્થાનિક વ્યક્તિ કઈ છે, કોણ ઊભું રહ્યું છે, તેમજ ગામનો વિકાસ કઈ રીતનો થયો છે, આ તમામ જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને ઇલેક્શન થતું હોય છે. ત્યારે એક ખૂબ ઉત્સાહ સામાન્ય રીતના જે ગામ લોકોમાં છે એ આ ઇલેક્શન જ્યારે હોય છે ત્યારે જોવા મળતો હોય છે અને એ જ એનું કારણ છે કે ખૂબ ઊંચા પ્રમાણમાં મતદાન થતું હોય છે. અને જે તાપી જિલ્લો છે એકદમ ગ્રામ્ય વિસ્તાર છે અને ત્યાં લગભગ 75% જેટલું મતદાન થયું છે. આ સિવાય જે નવસારીના કેટલાક ગામો છે એમાં હજુ પણ 5 વાગી ગયા પછી જે લોકો સ્કૂલ સંકુલમાં પહોંચી ચૂક્યા હતા એવા હજુ ઘણા લોકો જે છેલ્લી ડિટેલ મળી રહી હતી 6 વાગ્યા સુધી કેટલાક લોકો મતદાન માટે ત્યાં સ્કૂલની અંદર ઉભા રહ્યા હતા. એટલે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા મતદાન પૂર્ણ થયું છે. જ્યારે જે પોતાના સરપંચ છે, કોણ રહેશે ગામના પ્રતિનિધિ, એને પસંદ કરવાની એક જે આજે એમને તક મળી હતી એને અદા કરી છે ગામ લોકોએ. બિલકુલ નરેન્દ્ર માનુ અને અનિરુદ્ધ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, રાજકોટ, સુરત અને વડોદરામાં ઉત્સાહભેર મતદાન થયું છે અને જે હાલ આંકડો મળી રહ્યો છે જે ચૂંટણી આયોગે આપ્યો છે 79% થયું છે, પરંતુ મોડેથી આંકડો વધવાની શક્યતા છે. ગત વર્ષે 77% મતદાન થયું હતું ઓવરઓલ, પરંતુ જે રીતના હાલ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જે આજના દિવસમાં મતદાનનો ઉત્સાહ દેખાયો તેના પરથી આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે. અન્ય સમાચારો પર નજર કરીશું એક વિરામ બાદ. વેલકમ બેક. દાહોદના વાગડ ગામમાં મતદાન મથક પર પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારો ઉમેદવારના સમર્થકો દ્વારા મતદાન મથક પર કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પથ્થરમારો થતા થોડા સમય માટે મતદાન ખોરવાઈ ગયું હતું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના દેતાલમાં એક સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન બદલાઈ જતા હોબાળો મચી ગયો હતો. આ ગામના સરપંચ પદના મહિલા ઉમેદવાર ચંપાબેન ચૌહાણનું નિશાન સુટકેસ હતું, પરંતુ ચંપાબેનના પતિ વોટ આપવા ગયા ત્યારે ખબર પડી કે બેલેટ પેપર પર સુટકેસના નિશાનને બદલે ડોલનું નિશાન જોવા મળ્યું હતું, જેથી તાત્કાલિક મતદાન અટકાવાયું હતું અને ફરજ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક તંત્રને જાણ કરતા તંત્ર મતદાન મથક પર દોડી આવ્યું હતું અને નવા બેલેટ પેપર છાપવાનો આદેશ કરી દીધો હતો અને આવતીકાલે મતદાન થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતમાં મારા ઘરથી ચૂંટણીની ઉમેદવારી કરી હતી અને આ સવારના જ્યારે મતદાન મથકે ગયા ત્યારે મારે બેલેટ પેપરમાં જોયું તો મારું નિશાન સુટકેસનું વાંચેલું હતું, પરંતુ ડોલનું નિશાન આવેલું હોવાથી મેં ચૂંટણી અધિકારી સાહેબને જાણ કરી અને ચૂંટણી રદ કરવા અને નવેસરથી ચૂંટણી કરવા વિનંતી કરી. એમને અરજીના આધારે અમે તાત્કાલિક અસરથી તપાસ કરાવડાવી અને અરજદારની અરજીમાં તથ્ય જણાતા અમે આજે ઉમેદવારને અન્યાય ન થાય એના માટે ફરીથી આવતીકાલે પુનઃ મતદાન માટેનો નિર્ણય લીધો છે. અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ધીમી ગતિથી થયું. ચૂંટણીમાં 2 બેલેટ પેપર હોવાના કારણે મતદાનની પ્રક્રિયા ધીમી હતી. ત્યારે ભાજપના નેતા અને નાફરક ઉબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પણ મતદાન કર્યું હતું. એ ચૂંટણીમાં નોટબંધીના કારણે જે ખર્ચાઓ અગાઉ ચૂંટણીમાં થતા એના પ્રમાણમાં ખર્ચાઓ ખૂબ ઘટ્યા છે અને એ ખર્ચાઓના કારણે પાર્ટીઓ થતી એ પણ ઓછી થઈ છે. પણ સવારથી જ મતદાનની લાઈનો લાગી છે. વોર્ડ અને
સરપંચની ચૂંટણી અલગ હોવાના કારણે મતદાનની ગતિ ધીમી છે, કારણ કે બે બેલેટ પેપરના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ મતદાનો કરવાના હોય છે, પણ મતદાન શાંતિપૂર્વક થઈ રહ્યું છે. તો અમદાવાદના વિરમગામ ખાતે મતદાન કરવામાં આવ્યું, ત્યારે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પણ વિરમગામ ખાતે મતદાન કર્યું હતું. સમાચારોમાં સમય વધુ એક વિરામ. વલસાડમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચ ઉમેદવારો ભવ્ય વિજય મેળવશે તેવો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે આશ્વાસન કર્યું છે. જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આદિવાસી બેલ્ટ કોંગ્રેસ વર્ષોથી પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે વધારે વધારે કોંગ્રેસના સરપંચ ચૂંટાઈને આવશે અને એની ઇફેક્ટ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે થવાની છે અને એ ધ્યાનમાં રાખીને અમે જબરજસ્ત મહેનતો લોકોને ઉદ્દીપક આપીને પોતાના પ્રેરિત કોંગ્રેસના ઉમેદવારો અમે રાખ્યા છે. અમને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં અમને જબરજસ્ત ફાયદો થવાનો છે. આ તરફ રાજ્ય સરકારના વનમંત્રી શબ્દશરણ તડવીએ ડેકાઈ ગામની પ્રાથમિક શાળામાં ધામદ્રા ગ્રામ પંચાયતના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. મતદાન બાદ ઉમેદવારની પસંદગી બાબતે જણાવ્યું હતું કે શિક્ષિત તેમજ વિકાસને પ્રાધાન્ય આપનાર ઉમેદવાર જ પ્રતિનિધિ હોવો જોઈએ. જે પ્રકારની ગ્રાન્ટની જરૂરિયાત પ્રમાણે વિકાસના કામો મંજૂર કરવાની મહત્વની કામગીરી આ આપનો પ્રતિનિધિ ગામનો કરે છે. આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આખા ગુજરાતમાં જ્યારે ચાલી રહી છે, હું પણ મારી ગ્રામ પંચાયતના ચૂંટણીની પ્રતિનિધિ ચૂંટવા માટે મારા મતાધિકારનો મેં ઉપયોગ કર્યો છે. આ તરફ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ગુજેરી ગામેથી મતદાન કર્યું અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. બીજી તરફ ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારાએ પણ ચુનાખન ગામે મતદાન કર્યું હતું. તો અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પારધીએ ભિલોડા તાલુકાના ઘાટી ગામથી મતદાન કર્યું હતું. વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું, જેને લઈ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. વલસાડ વિધાનસભા બેઠક ભાજપના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પણ પોતાના ગામ પારડી ગામના મતદાન મથકથી મતદાન કર્યું હતું. આ તરફ અમરેલીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, ત્યારે રાજ્યના કૃષિમંત્રી વીવી વઘાસિયાએ મતદાન કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યભરમાં લોકો વિકાસના મુદ્દે ભાજપ પ્રેરિત ઉમેદવારોને મત આપી વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ન્યૂઝ બુલેટિનમાં તે બસ આટલું જ. નમસ્કાર.